तो આગળ વાત કરીશું જામનગર શહેરના બાલાજી પાર્ક, રવિ પાર્ક અને યોગેશ્વર ધામ સહિતના આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિક ઉત્તર ભારતના યુપી અને બિહારના લોકો માટે જ્યારે મોટી વસાહત આવેલી છે અને જ્યાં છઠ પૂજાના દિવસે સૂર્યદેવને અલગ અલગ ધન ધાન્ય અર્પણ કરીને છઠ્ઠી મૈયાની પૂજા અર્ચના કરવામાં આવી। આ પૂજા વિધિ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, ભરતભાઈ, રાજેશભાઈ સિંહ સહિત છઠ પૂજા उत्सव समितिના આગેવાનો પૂજામાં જોડાયા હતા। જામનગરના બાલાજી પાર્ક આસપાસના વિસ્તારોમાં વસતા ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસીઓ દ્વારા છેલ્લા 20 વર્ષથી છઠ મૈયાની પૂજા કરવામાં આવે છે। પરંપરા આ વખતે પણ ચાલુ રાખવામાં આવી છે અને ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા પણ 3 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરીને પોતાના શરીર તેમજ મનના શુદ્ધિકરણ માટે છઠ્ઠી મૈયાનું પૂજન અર્ચના કરવામાં આવ્યું અને આ ઉપરાંત સૂર્યદેવને અલગ અલગ ધન ધાન્ય અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી। ઉપરાંત સમગ્ર જીવ સૃષ્ટિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ પૂજા વિધિ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, ભરતભાઈ, રાજેશભાઈ સહિત છઠ પૂજા ઉત્સવ સમિતિના આગેવાનો પૂજામાં જોડાયા હતા। એને અનુસંધાને ગુજરાતમાં વિવિધ પ્રદેશોના લોકો અહીં આવીને વર્ષોથી વસવાટ કરે છે। એમાં પણ અહીં જામનગર મહાનગરપાલિકા ખાતે બાલાજી પાર્કમાં અને એની આજુબાજુના વિસ્તારમાં યુપી અને ખાસ તો બિહારથી પધારેલા ઘણા લોકો વર્ષોથી વસવાટ કરે છે અને એમના તહેવારો અહીંયા ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે। એવા જ એક તહેવાર જે છઠ્ઠી પૂજા કહેવાય છે, જે છઠ્ઠના દિવસે આવે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિદેવ માટે ખૂબ લાંબુ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે આ વ્રતનું રાખતી હોય છે। તો એ વ્રતના અનુસંધાને આજે અમે પણ ભારતીય જનતા પાર્ટી વતી હું અને મારી સાથે ડેપ્યુટી મેયર, આ વોર્ડના કોર્પોરેટર જસુબા અને વોર્ડ નંબર 6 ની તમામ ટીમ અહીં આ એમના આજે ઉત્સવ છે એમાં સહભાગી થવા માટે ઉપસ્થિત રહ્યા છે। અમે બધા જ એમને છઠ્ઠી પૂજાની શુભકામનાઓ પાઠવી છે અને ખાસ કરીને જે રીતે ઉત્તર પ્રદેશ અને બિહારથી લોકો અહીં આવીને વસ્યા છે અને એ પણ ગુજરાતને પોતાનું જ એક અંગ સમજે છે અને સાથે અમે બધા સાથે મળીને આ તહેવારો ઉજવે છે। તો ફરી એકવાર હું ઉત્તર પ્રદેશ અને બિહારના જે લોકો અહીં વસવાટ કરે છે અને ગુજરાતને જેમણે પોતાનું ઘર બનાવ્યું છે એવા તમામ લોકોને આ છઠ પૂજાની શુભકામનાઓ પાઠવું છું અને આવનારા દિવસોમાં પણ અમે બધા જ આ ગુજરાતમાં જે કોઈ તમામ લોકો વસે છે સાથે મળીને આ રીતે તમામ તહેવારો ઉજવતા રહીશું। એવી બધાને શુભકામના। हम लोग यहाँ गुजरात में 25 साल से भी ज़्यादा यहाँ पे हमें हो चुके हैं और हम यहाँ पे रहते हुए भी छठ का पर्व बहुत ही हर्षोल्लास के साथ मनाते हैं। छठ पूजा 4 दिन का त्यौहार है जिसमें कि बिना खाए पिए औरतें और पुरुष अपने बच्चे की, अपने घर परिवार की लंबी आयु के लिए हर चीज़ समृद्ध रहे उसके लिए व्रत करती हैं और छठी मैया से यही दुआ करती हैं कि जैसे हमको सब सुख दिया है वैसे पूरे संसार में सब सुख मिले। ये व्रत 4 दिन का होता है। इसमें बिना खाए पिए पुरुष और महिला अपने परिवार के लिए दुआ करते हैं, कामनाएं करती हैं। और पहले दिन होता है नहाए खाए जिसमें कि स्त्रियां बिना खाए पिए भगवान की पूजा करती हैं और उसके बाद नहा के धो के ही भोजन ग्रहण करती हैं। दूसरा दिन होता है खरना। खरना में खीर प्रसाद बनता है और उसका वो भोग लगाती हैं। तीसरा दिन होता है संध्या अर्घ। संध्या अर्घ के दिन सूर्यदेव, डूबते हुए सूर्यदेव की पूजा होती है और चौथा दिन उगते हुए सूर्यदेव की पूजा करते हुए